આજનો મારો ટોપિક દરેકને કામ લાગે એવો છે. નાનું બાળક હશે, એડલ્ટ હશે, સ્ટુડન્ટ હશે કે પેરેન્ટ્સ હશે. હવે એ ટોપિક છે કલ્પના શક્તિ. હવે કલ્પના શક્તિ, સર્જનાત્મક શક્તિ કે કોઠાસૂઝ આ કઈ રીતે વિકસે? અને ભગવાને તો દરેકમાં કલ્પના શક્તિ આપેલી જ છે, ભરપૂર આપેલી છે. આમ છતાં પણ દરેક બાળકમાં આ ઇમેજિન પાવર, આ સર્જનાત્મક શક્તિ કે કોઠાસૂઝ કેમ નથી હોતી? હવે આ માટે આપણે શું શું કરવું જોઈએ? તો આ માટે હું આજે એક ટ્રુ સ્ટોરી અને સાથે સાથે ટ્રુ એક્ઝામ્પલ આપવા માગું છું. તો જેમને પણ સાંભળવાની ઈચ્છા હોય ને એ યુટ્યુબમાં રાજેશ્રી ઠુમરની ચેનલે સર્ચ કરશે અને તેમાં મારો એક ન્યૂ વિડીયો અપલોડ કરેલો છે. આ વિડીયો સાંભળશો ને એટલે તમારી ટોટલી ક્વેરીઝ સોર્ટ આઉટ થઈ જશે કે આપણે બાળકને સ્કૂલે સ્ટડી તો કરાવીએ છીએ, પરંતુ સર્જનાત્મક શક્તિ એટલે શું, એ ક્યાંથી વિકસાવશું? આ દરેકની ક્વેરીઝ જાણવા માટે તમારે આખો વિડીયો ધ્યાનપૂર્વક સાંભળવો પડશે. અને છેલ્લે મને કોમેન્ટ પણ જરૂર કરવાની જ છે કે તમારા ખુદના મંતવ્યો આમાં